સરશ્રી દ્વારા વિઝડમ કેપ્સ્યુલ સંદેશ, નાનો સંદેશ, ઊંડો સંકેત. જ્યારે આપ વિશ્વાસ કરી શકો છો તો એવું આપને દેખાવા લાગે છે. તો આપણે વિશ્વાસ ક્યાં લાવવાનો છે? સારા દેખાવા માટે નહીં, સારા દેખાઈશું આપણે લોકોને. આપણે દરેક વસ્તુ સારી દેખાય એટલા માટે વિશ્વાસ લાવવાનો છે. આપને દરેક વસ્તુ સારી દેખાય એટલા માટે વિશ્વાસ લાવવાનો છે. આ વિશ્વાસના લોકો સારા છે, નહીં તો ફરિયાદોમાં જ આખું જીવન જઈ શકે છે. તો વિશ્વાસ દેખાઈ રહ્યો છે દરેક શરીરથી. જેમ કોઈ કેરી લેવા જાય છે, કેરી, તો કેરી કઈ ખરીદો છો આપ? કારણ કે કેરીમાં કઈ દેખાઈ રહ્યું છે. જે કેરી પારખી હોય છે ને, કેરી પારખી, તે જે કેરી ખરીદે છે સારી જ નીકળે છે. કેમ નીકળે છે? કારણ કે તે જાણે છે કે કેરીને કેવી રીતે પારખવી જોઈએ. કારણ કે તે જાણે છે કે કેરીની અંદર જે છે તે બહાર દેખાય છે, તે કેરી પારખી છે. એક ખાસ પારખી હોય છે, તે જુએ છે દરેક માણસમાં કઈ ખાસ જે છે તે બહાર દેખાય છે, તો તેનો પારખી જે છે તે ઓળખી શકે છે. બાકી લોકો નહીં ઓળખી શકે. તો મનની અંદરથી કોણ દેખાઈ રહ્યો છે? વિશ્વાસ. વિશ્વાસ બહાર દેખાઈ રહ્યો છે. જે પારખી છે તે સમજી જશે કે ક્યાં સુધી વિશ્વાસ આવ્યો છે, અને જેટલો વિશ્વાસ આવ્યો છે એટલું જ પરિણામ મનુષ્યના જીવનમાં આવવાનું છે. ખાસ પારખી બને જેથી ખાસ ને બહાર આવવામાં મદદ મળે. મન થી વિશ્વાસ દેખાય છે. મન કેરીની છાલ જેવું છે, પણ અંદર છે સાર. સાર જે છે તે શું છે? સાર મીઠો છે, કડવો છે, ખાટો છે, તો તે બહાર દેખાય છે. જે ઓળખે છે તે યોગ્ય રીતે ખરીદી કરે છે. જે માણસ જાણી ગયો છે કે મનનો કયો ભાગ સડી ગયો છે, કયા ભાગને કાપીને ફેંકવો જોઈએ. કેરી ખરીદો છો તો કોઈ સડેલો ભાગ હોય તો આપ કાપીને તેને કાઢી નાખો છો, પરંતુ મનને એમ નથી કાપી શકતા. મનનો જે તોલુમન ભાગ છે તેનાથી સમર્પણ કરવાનો છે. જેવું તેનું સમર્પણ થાય છે, વિશ્વાસ તે જ વિશ્વાસની અવસ્થામાં જવા લાગે છે. તો આ જે રીત વિશ્વાસને તે જ વિશ્વાસ સુધી લઈ જવાની છે. મનમાંથી દેખાવા વાળી વિશ્વાસની શક્તિ આપણને ખબર પડે, અને જે નિર્બળ છે વિશ્વાસ, તો તેને બળ દેવાનું છે. આત્મબળ તેને દેવાનું છે. કારણ કે જ્યારે આ રિલીઝ થશે, પ્રગટ થશે, તો પરિણામ આવવાનું છે. જે વિશ્વાસ પ્રગટ થાય છે તેનું પરિણામ આવે છે. આ વિશ્વાસ નિયમના અનુસાર છે. તે વિશ્વાસ નિયમ છે કે આ વિશ્વાસ કેવી તરંગ છે? વિશ્વની સૌથી હાઈએસ્ટ તરંગ છે, જેના લીધે પૂરા વિશ્વમાં ચમત્કાર થઈ રહ્યા છે. આ તરંગના લીધેથી આ થાય છે. મહા આસમાની નિવાસી શિબિર મનન આશ્રમ પર આયોજન કરવામાં આવે છે. સ્વ અનુભવની આ યાત્રામાં ખોજીને હું કોણ છું, આ પૃથ્વી પર કેમ આવ્યો છું, મોક્ષ એટલે શું, શું મોક્ષ આ જીવનમાં સંભવ છે? આ સવાલોના જવાબ અનુભવથી પ્રાપ્ત થાય છે. આ શિબિરમાં પોતાનું સ્થાન આરક્ષણ કરવા માટે અને વધારાની જાણકારી માટે આપેલા ફોન નંબર પર તરત જ સંપર્ક કરો.